વેચવા નીકળ્યા હોય એવું કરે બુઢિયા કે બાલ લે લો. This raincoat is complimenting my look. You just look at me. અમારા કપડાને ધ્યાનમાં લઈને અમને કોઈ અંદર નથી જવા દીધા. વાઇબ તો છે કેમ કે અમે બધા છીએ અને વ્યૂ નથી કેમ કે ઉપર પહોંચ્યા ત્યાં સુધી પાછું ધુમ્મસ આવી ગયું છે અને મારા વાળ તો જો બાપલ્યા પથ્થરની પેન્સિલ. રેનકોટ પહેરીને ફરવાની બહુ મજા આવે છે કેમ કે જે પણ અહીંયા બધું મોસ્ટ ને બધું છે અને ધૂળ ને બધું ઉડે ને ડાયરેક્ટ આવીને મારી સ્કિનને ટચ નથી થતું, એ બધું રેનકોટને ટચ થાય છે. સૂતરફેણી આન ના કહેવાય. સોરી સોન પાપડી સૂતરફેણી થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું. હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, ધીસ ઇઝ ડે 2 એટ આબુ. અત્યારે હવે અમારે એક્ટિવા કરવાની હતી પણ બહાર એટલું ધુમ્મસ છે ને કે નેક્સ્ટ 100 મીટરનો નથી દેખાતો. તો આગળના રસ્તા તો કઈ રીતના દેખાશે અમને એક્ટિવામાં? મને મારી ડ્રાઇવિંગ પર પૂરો વિશ્વાસ છે પણ મારી ડ્રાઇવિંગમાં હું 4 ને તો કઈ રીતના પહોંચાડી શકું, એટલે હવે અમે જીપમાં જવાનું નક્કી કર્યું છે. જો કે મારી ઈચ્છા હજી એક્ટિવાની જ છે પણ આ ધુમ્મસ બહુ છે અત્યારે. કેટલું ધુમ્મસ છે, બહાર જઈએ ને તો હોટલની બહાર ખાલી સામે શું છે ને એ નથી દેખાતો, એટલું ધુમ્મસ છે. અને એમ તો હું આળસ કરતી હતી બહાર જોવા જવા માટેનું, પણ અમારા વ્લોગની ક્લિપ ઉતારી છે બહારનું એન્વાયરમેન્ટ કેવું છે, તો હવે હું જઈશ જીપમાં નહીં, બહારનું એન્વાયરમેન્ટ ઉતારવા માટે હું થોડી કસ્ટી લઈને બહાર ક્લિપ લેવા માટે જઈશ. હાલો. Y una lluvia inundó lo que quedó igual. Te invité a vivir al palacio del terror. Yo vivía dentro de un caparazón. Nos soltamos de la mano aquella vez. Vi tu espalda ir y un infierno comenzó. Hicimos todo mal y ese beso lo valió. Hagamos algo bien y te doy mi corazón. Hicimos todo mal y ese beso lo valió. Hagamos algo bien, grita un pobre corazón. Yo te crucé después por las calles del dolor. Vos tan linda y yo volví a ver el sol. Nos tomamos de la mano aquella vez. So guys, no one has ever gifted me flowers. So one of my friend has bought me bouquet of and શું કહે બુઢિયા કે બાલ કોટન કેન્ડી અને સૂતરફેણી આન ના કહેવાય. આન નથી સોરી આને કહેવાય. જો આ ઇંગ્લિશમાં બહુ ભણે ને અને ગુજરાતી નો આવડે. સૂતરફેણી ઓલી ના હોય આવડી એવી વ્હાઈટ કલરની ઢેફલી જેવી આવે કોટન કેન્ડી કહેવાય છે. સોન પાપડી. હા એને સોરી સોન પાપડી અને સૂતરફેણી થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું. નો આવડે આને ઇંગ્લિશ જ આવડે. પણ વાત એમ છે કે મને તો ઇંગ્લિશ એ નથી આવડતું, ના આવડે કોટન કેન્ડી. પણ હું એને હાટું લઈને આવીને એને મને થેન્ક યુ પણ નો કીધું. બહુ થેન્ક યુ પણ આ નહોતી લાવવાની, મને નથી ભાવતી તો અમે ખાઈ જઈશું. જેઠિયાની ભાષામાં બુઢિયા કે બાલ. सबके लिए एक है, मेरे लिए कोई 4 नहीं लाया है. તને ભાવતા નથી સારું કરતા ને. તું લાવી ત્યારે તને નહોતી ખબર કે મને નથી ભાવતા, પણ મેં મારું એને આપી દીધું બુકે તરીકે. જો પ્રેમ જો ગાલ જોવાની. True love. She is love of my life, guys. If no one is marrying me, I am marrying her. Wow, I am ready. मेरी तरफ से हाँ है. हेलो गाइस. हेलो. મને સી બનાવવા જ દેવાની. વેચવા નીકળ્યા હોય એવું કરે બુઢિયા के बाल ले लो. बेची तो कोई ने प्लीज ले लो, मुझे नहीं पसंद है ये बुढ़िया के बाल, सिर्फ एस्थेटिक के लिए ले लिए हैं. અને એ તો પૂછી લીધું. અને આ બ્લુ રેનકેટ, વ્હાઈટ ડ્રેસ અને પિંક કલરના બુઢિયા કે બાલ સૂટ થતા હતા એટલે લઈ લીધું છે. કેટલી છે મેં એને સરપ્રાઈઝ આપ્યું, હું લઈને આવી તો મને એમ કહે છે કે મને નથી ભાવતા, તો લઈ તો લીધું જ તે મૂકવાનું નહીં. મેં જસ્ટ ફોટો માટે લીધું છે, હું ખાઈશ નહીં. જો તો થેન્ક યુ નો કીધું કે થેન્ક યુ ફોર ધીસ. થેન્ક યુ બુઢિયા કે બાલ લીધી ઈ 4 50
પથ્થરની પેન્સિલ. અરે અમને હવાઈની ફીલ આવે છે. હું પંખો લઈશ. હવાઈની ફીલિંગ આવે છે. 50 રૂપિયાનો લઈ લેવો છે. હાલો લઈ લઈએ. સારો છે પેન્સિલ લઈ લઈએ. 50 નો પંખો. આ 50 માં આપો છો. હા પર દીદી અંકલ અંકલ 50 નો પંખો આપે છે. અંકલ ક્યુટ છે. બધી વસ્તુ મળતા ભાવ કરી દીધા. તમારે લેવો હોય તો અંકલની શોપનું નામ છે. જરૂર વિઝિટ કરજો. માઉન્ટ આબુ કલેક્શન છે. આ હું આ કલર લઈશ. સરસ છે. તાર લેવાનો છે. ઉપર આવશે બધા. La causalidad más fina nos pegó. Hicimos todo mal. નથી. જે શોપિંગ કરીને આવ્યા ને એને શોપિંગ ની દુકાને મૂકીને આવી ગયા છે લોકો. કોઈ માણસ એટલું બધું ડમ કઈ રીતના હોઈ શકે. એઝ યુ કેન સી હર બની છે. હા ધે બધા એકબીજા માટે આ લઈને આવશે, ઈ બીજા માટે પેલી લઈને આવશે, પેલી લઈને આવશે, કોઈ લઈને ના આવે ત્યાં મૂકીને આવ્યા. અંકલ ખુશ થઈ ગયા કે આ લોકો પે કરી દીધો, હવે કોઈ લઈને ના ગયું. આ બેને કેટલી વાર કેમેરા વાળા ભાઈએ બહાર કાઢ્યા છે કે તમે સાઈડમાં જાઓ, પણ એ બેને એની બાજુમાં જ જવું છે. તમને ખબર નથી પડતી, થોડીક શરમ નથી આવતી? તમને કેટલી વાર કાઢ્યા કે તમે સાઈડમાં જાઓ તો તમે ત્યાં જ જાઓ છો પાછા. કાંઈ એનું નામ થોડું લખ્યું છે. આને શરમ જ નથી. આને જો ગુડિયા કે બાલ આરે ફોટા પડાવે છે એની હારે. જતો જતો નથી સારા આવતા. હું નહીં, હું વચ્ચે જ આવીશ. મારું કાંઈ નથી જતું. એક્સેપ્ટ ये देखो. જો તું બ્લોગમાં આવી જાવ. Cutie. Meet our new little subscriber. Yay! A cutie. इधर देखो इधर. हम જોવે છે. ઓય ચશ્મા છે ને એટલે. इधर इधर. કેટલો કાયદો થયો છે અત્યારે. મારું એક સબસ્ક્રાઇબર વધ્યું છે. રોતોય નથી. તારું નામ શું છે? ઈ છે બધાના મેકઅપ જોઈને. ઓય ગટ્ટુ આંટી કહી દીધું. ફઈ ગયો. ફિયા પિયાસ. બાય બાય. બાય બાય. બાય. Hagamos algo bien y te doy mi corazón. હેલો ગાઈઝ, અત્યારે અમે દેલવાડાના દેરાએ આવ્યા હતા અને અમારા કપડાને ધ્યાનમાં લઈને અમને કોઈ અંદર નથી જવા દીધા. બંસીને જવા દીધી પણ એ ગઈ નહીં, એને ગમ્યું નહીં એકલા જવું. પછી મારી ત્રણ ફ્રેન્ડ ના પડે, મારે જવાય ન જવાય. બિલકુલ લેન્થ ટૂંકી નથી ફ્રોકની. યુ કેન સી ધીસ. લે તો બતાવી તો અમારા ફ્રોકની લેન્થ. કોઈ ના જવા દીધા. જો આને પણ ન જવા દીધી. લેન્થ બધા મને છે તારી. હારી મીનિયમ. અને હું તો ફૂલ જ છું. લાઈ તને લઈ લે. હું તો ફૂલ. અને આજે આખો દિવસ મેં આ રેનકોટ પહેરીને ફરી છું, કેમ કે મેં આખું વ્હાઈટ કલરનું વન પીસ પહેર્યું છે અને મારા જરા કઈ ઈચ્છા નથી કે ક્યાંયથી કોઈ પણ ડાઘો પડે, એટલે હું વન પીસ પહેરીને ફરું છું આખામાં. અને ટુ બી ઓનેસ્ટ મને રેનકોટ પહેરીને ફરું છું. એન્ડ ટુ બી ઓનેસ્ટ મને રેનકોટ પહેરીને ફરવાની બહુ મજા આવે છે, કેમ કે જે પણ અહીંયા બધું મોસ્ટ ને બધું છે અને ધૂળ ને બધું ઉડે ને ડાયરેક્ટ આવીને મારી સ્કિનને ટચ નથી થતું. એ બધું રેનકોટને ટચ થાય છે, એટલે મને પેલી ચીપ 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 વાળી ફિલિંગ આવે ને નથી આવતી. એટલે મને ફરવાની બહુ મજા આવે છે, એટલે હું આ રેનકોટ કાઢવાની નથી હવે. એન્ડ પ્લસ ધીસ રેનકોટ ઇઝ કોમ્પ્લિમેન્ટિંગ માય લુક. યુ જસ્ટ લુક એટ મી. અત્યારે લગભગ છેલ્લી ક્લિપ છે, કેમ કે મારા ફોનમાં 18% ચાર્જિંગ છે. હજુ ગુરુ શિખર તો પહોંચ્યા જ નથી તોય, એટલે કદાચ હવે આની આગળ વ્લોગ શૂટ નહીં થાય, કેમ કે હું ચાર્જર હોટલ રૂમ પર મૂકીને આવી છું, એટલે ચાર્જિંગ કરવાનો કોઈ ઓપ્શન નથી. સો યા દેટ્સ ઓલ ફોર ધીસ વ્લોગ. If you like this video, do like, do share and do subscribe. And if you don't, my Wi-Fi is still working. Just kidding, do subscribe, okay? See you in the next video. Bye bye. મારા ફોનમાં છેલ્લી અને હા, જો કદાચ નેક્સ્ટ ક્લિપ બને, ઇન કેસ ફોન ચાર્જ થઈ ગયો અને બીજો કંઈ મોકો મળ્યો અમને ચાર્જ કરવા માટેનો, તો આગળની ક્લિપ્સ જોવા મળશે તમને. ટિલ દેન
બંસરે પાંસરિયા સાઇનિંગ ઓફ, બાય. Y tu beso lo valió. Hagamos algo bien, grita un pobre corazón. હેલો ગાઈઝ, હું પાછી આવી ગઈ છું. આઈ નો ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું, પણ રસ્તામાંથી 2 છોકરાએ પાવર બેંક આપી દીધી છે. અને થેન્ક યુ. હા, થેન્ક યુ. અને એમણે કીધું હતું કે તમે ઉપર જાઓ ને તો ત્યાં સુધી તમે ચાર્જ કરી લો. ઉપર જઈને મને, હા, ગુરુ શિખરે જઈને મને પાછી આપી દેજો. જેની પાવર બેંક હતી એમને પાછી આપી દેવાની છે, મળી ગયા છે અત્યારે. અને બસ બાકી આખા રસ્તામાં 2 જ વસ્તુ કરી છે. એક વાઇબ લીધી છે અને વ્યૂ લીધા છે, પણ અત્યારે 2 માંથી એક કઈ નથી. એક તો છે એટલીસ્ટ, વાઇબ તો છે કેમ કે અમે બધા છીએ, અને વ્યૂ નથી કેમ કે ઉપર પહોંચ્યા ત્યાં સુધી પાછું ધુમ્મસ આવી ગયું છે અને મારા વાળ તો જો બાપલ્યા. ઓકે, this is end clip. If you like this video, do like, do share and do subscribe. Bye bye. Bye કહી દો બધા. Bye. હેપી એન્ડિંગ. ફરીથી હવે જો બધાના ઘરેથી માનશે તો બીજી ટ્રીપ કરીશું. યા પરંપરાને કાયમ રાખતા આખી ટ્રીપમાં એક જ વસ્તુ કન્ફર્મ કરાવી હતી, બુકિંગ જવાનું. અને અમારે આપું ફરવા જવું સીધે એક નક્કી હતું. ના, હા, એ તો નક્કી જ હતું, પણ બુકિંગ બધી કરાવી હતી. કરાવવાની હોય, નથી કરાવી. અમે એક જ બુક કરાવી તો આબુથી પાછા ઘરે કઈ રીતના પહોંચશું. ટ્રેને મિસ કરી દીધી છે, જે નેક્સ્ટ હોપ હતી એ. બસ સ્ટેશનેથી બસે મિસ કરી દીધી છે. અને અમારે તો ઠીક અમદાવાદ જ રહેવાનું છે. એકને સુરત જવાનું છે, એકને જવાનું છે વડનગર. એ 2 પોતાની મિસ કરી દીધી છે. બહુ ખરાબ એન્ડિંગ છે. ખરાબ નથી, એન્ડિંગ બરાબર જ છે, પણ તો અમે એવો એક્સપેક્ટ નતું કર્યું. અને સોરી ફોર ઇન્ટરપ્શન, પણ મારા ફોનની મેમરી ફૂલ થઈ ગઈ હતી, તો હવે મારે બીજી આવડી આ ક્લિપ એડ કરવા માંડે. તે ફોનમાં બહુ બધા વિડીયોઝ, બહુ બધા બ્લોગ, બહુ બધા ફોટોઝ ડિલીટ કર્યા છે. અને બસ આટલી ક્લિપ સેવ આજના ડિલીટ કર્યા ના, એટલે એટલી જગ્યા કરીને હું ફરીથી બ્લોગિંગ કરાવી દઈ છું. અને અત્યારે એટલું સ્ટ્રેસ છે, પણ તોય તો બધાને પેલું તો પૂરું જ નથી થતું. નથી બોલવું મારે શું પૂરું નથી થતું એ, પણ આ એ જ. હવે 8 વાગ્યાની છે તો ખાઈ લેશું કઈ. હવે ખાઈ પીને નિરાંતે જઈશું, કેમ કે હવે કઈ થાય એમ નથી. મિસ થઈ ગયું તો થઈ ગયું. દીદી કહી કે તને કહી દઉં કે જરા તું અમદાવાદ 1 વાગે પહોંચીશું કે ટ્રેન રેકોર્ડ મેન્ટેન કર્યો છે એમ. મિસ કરવાના સિલસિલા જારી છે. સુરત થી પહેલા ટ્રેન મિસ કરી, પછી આબુની ટ્રેન મિસ કરી, સ્ટેશન મિસ કર્યું, રિટર્ન જવાનું મિસ કર્યું. બસ મિસિંગ. બાય.